કેપિટલ ગુજરાત હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા પોલીસ મુખ્યાલય ખાતે રંગોત્સવ, ઉચ્ચ અધિકારીઓ અને જવાનો પદનો ભેદ ભૂલી રંગે રંગાયા. વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની અવિરત કામગીરી બજાવતા પોલીસ બેડામાં હોળી ધૂળેટીના પવિત્ર પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેર પોલીસ કમિશનર દ્વારા પોલીસ મુખ્યાલય ખાતે આયોજિત આ વિશેષ રંગોત્સવ કાર્યક્રમમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓથી લઈને વિવિધ શ્રેણીના કર્મચારીઓ એકત્ર થયા હતા. હંમેશા શિસ્ત અને ગંભીર ફરજમાં વ્યસ્ત રહેતા પોલીસ અધિકારીઓએ આ પ્રસંગે પદનો ભેદ ભૂલીને એકબીજાના પર રંગ અને ગુલાલની છોડો ઉડાડી સામૂહિક રીતે તહેવારની ઉજવણી કરી હતી. આ ઉજવણીઓમાં પર્યાવરણ જાગૃતિનો પણ સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ હાનિકારક રાસાયણિક રંગોને બદલે પર્યાવરણને અનુકૂળ ઇકો ફ્રેન્ડલી પ્રાકૃતિક રંગો અને ફૂલોની પાકડી વડે હોળી રમી હતી. આ કાર્યક્રમ દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓ અત્યંત હળવાશના મિજાજમાં જોવા મળ્યા હતા. તેમણે માત્ર રંગોથી જ સંતોષ ન માનતા સંગીતના સુરે નૃત્ય કરીને તથા વિવિધ મનોરંજક રમતોમાં ઉત્સાહભેર ભાગ લઈ એક અનોખો અને આનંદદાયક માહોલ સર્જ્યો હતો. પોલીસ દળમાં પરસ્પર સૌહાર્દ અને એકતાની ભાવના સુદૃઢ બને તથા કામના ભારણ વચ્ચે માનસિક શાંતિ મળે તેવા ઉમદા હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે શહેર પોલીસ કમિશનરે ઉપસ્થિત તમામ અધિકારીઓ અને જવાનોને હોળીની શુભકામનાઓ પાઠવી હતી. આ ઉજવણીએ સાબિત કર્યું હતું કે કઠોર ફરજ બજાવતા પોલીસ કર્મીઓના હૃદયમાં પણ ઉત્સવ પ્રિયતા ધબકે છે, જે આવા પ્રસંગોએ ઉમંગભેર વ્યક્ત થતી હોય છે. પોલીસ વિભાગ 24/7 by 365 ડેઝ શહેરવાસીના સુરક્ષા માટે હંમેશા પોતાના કમિટમેન્ટ અને ડેડિકેશન સાથે કામ કરતી હોય છે. આજે પોલીસ અધિકારી અને કર્મચારીઓ ખૂબ મોટી સંખ્યામાં અમારા ઘર આંગણે ભેગા થયા છે. આમાંથી આપણે એ જ આપણા ટીમની યુનિટી, સ્પિરિટ ઓફ કોમરેડરી અને ફ્રેન્ડશિપનું એક માહોલમાં આખા હોલી ફેસ્ટિવલનું સેલિબ્રેશન આપણે કરી રહ્યા છે. તમે જોઈ શકશો કલરફુલ ફ્લાવર પેટલ્સ અને ઓર્ગેનિક કલરનો આપણે ઉપયોગ કરી રહ્યા છે, જેથી કરીને કેમિકલ યુક્ત કે એન્વાયરમેન્ટલ હાર્મફુલ હોય એવા કોઈ રંગનો ઉપયોગ પણ નથી કરી અને સાથે સાથે એક શાંતિભરી માહોલમાં ટ્રુ સ્પિરિટ ઓફ ફેસ્ટિવલનો સેલિબ્રેશન કરીને સેલિબ્રેટ વિથ રિસ્પોન્સિબિલિટીના મેસેજ આપવાની પણ આપણે પ્રયાસ કરી છે. તો શહેરવાસીને પણ અનુરોધ છે, તમે આવા કેમિકલયુક્ત રંગથી દૂર રહો. આજે કોઈ નદી કિનારે તલાવમાં નહાવાની પ્રયાસ ન કરો, ટ્રાફિકને નડે એવા કોઈ કૃત્ય ના કરો, જેથી કરીને દરેક શહેરવાસી એક સુરક્ષિત માહોલમાં આ ત્યોહારને સેલિબ્રેટ કરી શકે. તો દરેકને હોલી ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને શહેર પોલીસની અપેક્ષા છે શહેરના દરેક નગરવાસી એક સમૃદ્ધ, સુખી અને સુરક્ષિત સમાજના નિર્માણમાં પોલીસ વિભાગના સાથ અને સહકાર આપે.